તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા બ્લોગમાં. અને આજે વાગી ગયા રાતના 10:30 અને જો આવા ટાઈમે આપણો બ્લોગ ચાલુ કરી છે. અને આ ભાઈ હોતા છે એકલી. તો હવે આપણે જવાનું છે આજે એક જગ્યાએ, એટલે હમણાં તમને આગળ બ્લોગમાં ખબર પડી ગયો છે. અચાનક નક્કી કર્યું છે જવાનું. કાકાનો ફોન આવ્યો, હું મોરબીથી નીકળું છું અને આપણે જવાનું, એટલે વ્લોગ અત્યારે મેં ચાલુ કર્યો છે. તો હવે હું જાઉં છું નાવા. અને જો કાયો કા બેગ પડ્યું અત્યારે, અને આ ભાઈ અહીંયા સૂતા અમારે જોવે. તો નાહી ધોઈને આપણે પાછા મળી. કોણ કોણ જવાના એ બધું તમને આગળ વ્લોગમાં હું બતાવીશ, ત્યાં સુધી જોડાયા રહેજો. તો મિત્રો હવે અમે નીકળી ગયા છીએ અને ચડી ગયા છીએ રોડ ઉપર. કાકા ભેગા હે. કાકા કાર્તિકભાઈ ડ્રાઇવિંગ કરે છે, લુંગી બુંગી નાખે. અને અહીંયા મેચનું સ્કોરિંગ ચાલુ છે. આયુષભાઈ પાછળ બેઠા છે અને હું મોટભાઈ વાહે. તો હવે જાય હી આગળ તમને બતાવી ક્યાં જાય હી ને. તો આપણે મજા કરવાની 2 દી હવે રવિવાર સુધી, એટલે જોડાયા રહેજો. આગળ તમને બતાવી ક્યાં જાય હી ને. તો અત્યારે છે ને અમે નીકળ્યા હતા. તો અહીંયા ગામમાં જે ડીઝલ તો મળતું નથી, પણ અહીંયા પેટ્રોલ નહીં ઘાંઘા છે. જો સીએનજી પૂરો થઈ ગયો ને પેટ્રોલની લાઈટ આવી ગઈ છે. અને આજે કાર્તિકભાઈ મુંજાણા કરવું એટલે હવે પેટ્રોલ ગોતી. અને પેટ્રોલ પંપ જેટલા આવે બધા બંધ જ છે. અને સીએનજી તો હાવ પૂરો થઈ ગયો, પેટ્રોલની લાઈટ લબક જબક થાય છે. તો જોઈ હવે ઊભી રહે તો ધક્કા મારવાનું થાય. જોઈ હવે હું થાય. હાલો હવે માંડ કરીને ગેસ ને પેટ્રોલ બે ચડી ગયું છે. ગેસ નું ફૂલ કરી નાખ્યું, પેટ્રોલ નાખી દીધું છે. હવે જાય સીધા સાસણ બાજુ. રસ્તામાં ક્યાંક બોર્ડ કરશું, ત્યાં તમને બતાવી. એટલે હવે કાંઈ ઉપાધિ છે નહીં ટૂંકમાં. હવે જ્યાં સીએનજી બીએનજી મળે ને નાખશું આગળ કટે ને. પણ આ તો હું અત્યારે ડીઝલ ને થતા ને તો પેટ્રોલ પંપ બધા બંધ છે ગામમાં. એટલે હવે ફૂલ કરી નાખ્યું 2 વસ્તુ. હવે જવા દે આગળ. હવે અત્યારમાં અમે પહોંચી ગયા હતા દીવ, પણ એવું છે કે હોટલ બોટલ કંઈ છે નહીં ખાલી. અને જ્યાં છે ને 18-20 રૂપિયા ભાડા જે છે. એટલે હવે જોઈ ગયા અહીંયા મેળ આવે તો ઠીક, બાકી હવે નીકળી જાય રિટર્ન સાસણ બાજુ પાછા. કોઈ આવો તો બુક કરીને અને બુક કરીને આવજો. તે વેકેશન એને જો કાકા એ નાસ્તો લઈને આવે છે, તો નાસ્તો બસ્તો કરવો ઊભા રહ્યા છીએ. બાકી સીધા વયા જવું સાસણ. જોઈએ હવે આગળ. હવે અમે નીકળી ગયા અહીંયા દીવથી. અહીંયા રહેવું જ નથી આપણે. હવે જઈએ સાસણ બાજુ. ત્યાં મસ્તીનો રિસોર્ટ આપણે ઓલા શિવરાજસિંહને ફોન કર્યો તો મિત્ર છે આપણને ફોરેસ્ટમાં, એને બુક કરાવી દીધો છે. એટલે કે અહીંયા આવી જાય ભાઈ, ઉપાધિ કરોમાં. અને જો દીવના છેલ્લા દર્શન કરી લ્યો તમે. હવે સીધી ગાડી જાય છે આપણે સાસણ બાજુ. હવે સીધો સાસણના રિસોર્ટનો જ તમને વ્યૂ બતાવશું. ત્યાં સુધી કાંઈ રસ્તામાં વ્લોગ લેવો નથી. મસ્તીનો નાસ્તો કરી લીધો અત્યારમાં. આપણા કાર્તિકભાઈ લઈ આવ્યા હતા પૌવા બટેટા ને સમોસા ને ગાંઠિયા ને ખમણ ને ચા ને બુહેડીઓ વાળી દીધો હે ભાઈ. અને જમાવટ આવી ગઈ. હવે કાંઈ બપોર સુધી વાંધો નહીં આવે. એટલે બપોરે હમણાં પૂગી જવું 1-1.5 કલાકમાં. હવે ત્યાં જઈને તમને એનો રિસોર્ટનો વ્યૂ બતાવી છે. આગળ બન્યા રહેજો વિડીયો પર. તો માંડ કરતાં અમે પહોંચી ગયા છીએ સાસણ રિસોર્ટે. તો જુઓ આ છે આપણો રૂમ. અહીંયા અંદર આરામ ચાલુ છે. અને કાકાની થેલા લઈને આવે છે. અને આવો નજારો છે કંઈક. અહીંયા પાછળ છે સ્વિમિંગ પુલ. હમણાં ત્યાં જાય છે એટલે તમને બતાવું. આ રીતનું છે. એટલે હવે નાઈ જઈને ફ્રેશ થઈ જાય અને પછી જમવાનો ટાઈમ છે. જમી કરવી લઈ નાવા જવાનું છે. આયુષભાઈ આપણી આવી ગયા. એટલે મળી તમને આગળ જમવામાં જાય નાહી ધોઈને ત્યારે તમને બતાવી. ચાલો તો હવે અમે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને હવે જઈએ જમવા. આખું જો ફૂલ લાલ થઈ ગઈ છે નાહીને. અને આખી રીતનો થાકોડો છે. કાર્તિકભાઈ સૂતા નથી એટલે એ હવે જમીન સૂઈ ગયા છે. અને અમે ભેગા સૂઈ ગયા. સાંજેના નીકળશું બજારમાં ત્યારે તમને બતાવીશું. એટલે જમવામાં શું કાઠિયાવાડી છે. ચાલો જમી કરવીને ભેગા થાય. મિત્રોની ગાડી
અહીંના વધી ગયા હાથ આમ જો અત્યારે કંઈક નજારો આવો છે અને અત્યારે તો ઘણું પબ્લિક આવી ગયો બધે ક્રિકેટ રમે છે કૂવામાં બપોરે મોડું થઈ ગયું એટલે ઉઠે મોડા જાય ગામમાં ગયા ગામમાં શું છે નજારો તમને બતાવી આવે જાય જયુભાઈ અમારે અહીંયા બેઠા છે હજી આંખમાં નીંદર પડી છે ગુડ મોર્નિંગ અને અત્યારમાં વાગી ગયા છે 9:30 નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા હવે જઈ નાસ્તો કરવા કાકાએ ને કાર્તિકે નાસ્તો કરી લીધો મારે જયું બાકી છે નાસ્તો જઈ નાસ્તો કરવા અને પછી જવાનું છે દેવળિયા સફારી પાર્ક અને ત્યાંથી પછી રીતના રાજકોટ જુનાગઢ થઈને તો બતાવી ચાલો તમને આગળ દેવળિયા સફારી પાર્ક જઈને તો અમે દેવળિયા સફારી પાર્ક આવી ગયા હતા પણ અત્યારે અમે એવું છે 11 વાગે કંઈક બંધ થઈ ગયું છે 4 વાગે ખુલશે એટલે હવે રોકાવાની ગણતરી છે ને કારણ કે સાંજે રાજકોટ પૂગવું છે એટલે હવે નીકળી જાય જુનાગઢ બાજુ અને ત્યાંથી થઈને સીધા રાજકોટ જવું હોય હાલો મળી તો હવે માંડ કરતાં રાજકોટ પૂગી ગયા એ ટ્રાફિક હતો ગામમાં ફૂલ રસ્તામાં ગોંડલ ને બધું અને અત્યારે વાગ્યા સાંજના 7 અને જોવો રાજકોટમાં પહોંચી ગયા એટલે હવે આપણે આ વ્લોગને અહીંયા જ પૂરો કરી પાછા મળશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હવ નૈયાને જય શ્રી રામ કાલથી પાછા મજૂર